हेलो मित्रों, केम छो બધા મજામાં? બધાને જય માતાજી, બાપા સીતારામ। તો જો તારમાં છે ને જવાનું છે એટલે જો એ છે ને બ્લોગ બનાવશે કા ઈ જો બ્લોગ બનાવશે ને જવાનું છે હા વળી તું નથી એમ કે પણ બનાવશે તારે જોવે ને ના કેવું છે તું ગઈ નથી ને પહેલી નહીં હું ક્યાં ગઈ તું ગઈ થી હું તો ગઈ હતી કે ના બીજી વાર જાશો તો અમે છે ને અત્યારે જાય છે ને માનસી કે બ્લોગ શરૂ કરી એમ તને આવડે કે એમ કે મેં શરૂ કર્યો છે અને એમ જો જાય છે જાય એવું માનશે હા ઉતારીને પછી તું જોજે તો ગાડીમાં જવાનું છે આપણે મારા પપ્પા હું ને મારી મમ્મી જાય છે તો હવે આપણે જાય પછી ના દેખાડી અમે જો અહીંયા છે ને ધરાય પોગી જશે ના પાણી પીવું કરે આ મંદિર કયું છે મોટા પધાર મંદિર બાપા બાપા સીતારામ મંદિર છે જો આવું મંદિર છે બાપા સીતારામ બધા છે ને બે મારા પપ્પા ને મારા મા અહીં બેઠા છે મારા માસી અહીં બેઠા હું પાણી પી લઉં પાણી પી હવે જાય જય ગિરનારી અમે છે ને કાધેશ્વર ગામે પોગી જશે ને અહીંયા પોરો ખાધો છે અહીં જો બધા બેઠા છે અને અહીંયા છે ને માંડવી કાઢે છે કોની વાડી હોય કોણ ખબર ઓપનર સારું ચાલુ છું છે ડબ્બામાં ભરાતું જાય સારું ભરાતું જાય એમ હા ડબ્બામાં હા સારું પછી જ્યાં ઠલવું હોય ને ઠલવી દેવાનું હા અમે છે ને પિથલ પર પોગી જશે રસ્તો કંઈક બહુ મોટો છે કઈ બાજુ જાય આ તળાજા જાય ના અહીંયા પેટ્રોલ પુરાવા છે ને ગાડી ઊભી રાખી છે સોડા સોડા પીવે છે હું સોડા પીવું એવું અમે પિથલ પર પોગી જશે ના આવું કંઈક ગામ છે આની પેલા ઉસડી આવ્યું હતું કા ઉસડી આવા ગામના નામે યાદ ન રહી અહીંથી ગોપનાથ છે ને 6 કિલોમીટર આખું રહે અહીંયા છે ને મારા માસીના ને એના દાદા છે જો અને અહીંયા છે ને કાળ ભેરો દાદા છે આ મહેસાસુરી દાદા મકવાણા મકવાણા ઠીક ભોળાનાથનું મંદિર છે નંદી મહારાજ દાદા આ ડાયરો કહેવાય એમ કે હા અમારા દાદા એમ હવે જવાનું છે ડુંગરા ઉપર જાય જો અહીં કંઈક આવશે દરવાજો છે જો મધુવન પોગી જશે ને વેળ છે ને જાય છે દરિયાની અમે ટાઈમે જ પહોંચ્યા અને અહીંયા કંઈક મંદિર છે હું પૂછીને હમણાં કહું હવે જઈએ આપણે એટલે એવું ચૂસ છે હજી દરિયામાં ઉતરી છે મારા માહા જો પેટ્રોલનો બાટલો આરે લીધો તંગી છે ને ત્યાં નકર તો રેઢો મૂકી દે ગાડીએ જો આમ દરિયામાં જાય છે હવે અને ઓલા ડુંગરે ઠેઠ જવાનું છે આપણે અને વેળ જો જાય છે જાય દેખાડવામાં નકર હું પાછી પડી જો કંઈક આવું દેખાયો આ બધા પાણા જ છે
અહીં કેડી જ છે સીધી સીધી જવાય એમ છે હું એક વખત આવી હતી અહીંયા બધા હાલ્યા જાય છે અહીંયા 60 કિલોમીટર જેવું થઈ જતું છે અમારે થોડુંક વધી જાય આ મોણ પરથી જો આ પાણીની અંદરથી જવાનું છે હવે ચપ્પલ કાઢી નાખું કે ત્યારે રાખું ચપ્પલ ધીમે ધીમે આવા પાસે અંદર ખાડા એટલે ખબર ન પડે ને વેળ આવે જાય છે વેળ આવતી પાછું બહુ બીક લાગે નથી આવતી જો બધા જાય છે અમાર મહાની આવે છે પાણીમાંથી આવો બુડી એવું નથી તો ડુંગરો કેટલો ઊંચો દેખાય આવા દાદરા છે ડુંગરામાં આ દાદરા બધા સડે છે સડી એકશો કે જો સડી છે એમ કે પેલા દાદરા નહોતા નાથી ઉતારાય ઈ કે થોડીક આગળ વઈ જા બધા આવો ને હા હજી કેટલા દાદરા છે એમ કે પણ હજી અડધું નથી થયું બહુ વધારે છે હું તો એક ફેર આવી ગઈ હતી સીડા ને થાકી ગયા મારા પપ્પા દેખાતા ન જો દરિયો છે ને આમ એક બોટ હાલે છે દેખાય ઝૂમ કરી જો ને ડીઝલ હું આવે બહુ આખી છે આવે ને હવે જાય હવે પોગવા જાય છે પોગી જાય અમે બહુ આખું છે આ ડંકી છે જો ઉપર હોય તે દરિયા ઉપર ડુંગરો છે દરિયાની માલપા એમ કે હા ડુંગરો છે દરિયાની માલપા આ મહેસાસુરી દાદા કહેવાય જો એમ અંદર પગી જશે અંદર જઈને તમને દેખાય અહીં કંઈક આવું મંદિર છે જવાનું કરે છે વાઈટ લાવેલા છો હે પેલા દેવો કરી નાખો હા અહીંયા પેલા દેવો કરી નાખો તમે તારે દેવા કરે છે અમારા શકુબેન અમારે સમરિયામાં દાદાને થાળી 5 ઓલા મેકી દેવાના લેન્સમાં ગમે શું તારે
રવાણું કરે છે ભૂલ છોડ માફ કરીને બોલતું જવાનું સોરું કોઈ સોરું કહેવાય હવે શરીફ હમણાં મેકી જો મેકી જો એ તમે તારી સેવા મેકો ન મેકો એમને ફાડું મેકી જો પૈકે લાગી જો બધા હવે બાપ દીકરી બે સમરે છે અને મમ્મી બાકી છે હાલો વસંત વસંત લોટ વાંધો બે રોટલા કરી નાખ્યા હા બોલ જો મારા પપ્પા પગે લાગે છે ને પહેલી વાર જ અહીંયા આવ્યા છે હા આજે આવ્યા એ કોમેન્ટ કરીને કહેજો આ મહેસાસુરી દાદા છે દરિયા વશે મકવાણાના દાદા કેવા દાદા મેહકાર હું પહેરશે ને કેવા પહેલા દાદા કે હા મહીસાસુર છે મહીસાસુર સાઉન મને તારે યુદ્ધ કર્યું હોય ને આવું મંદિર છે બાય ને આ બધા અહીં બેઠા છે તો અહીંયા શેકલાય છે દાદા અહીંયા નથી રાત નથી છે ને એક રૂમ છે આની અંદર બધું ઠામડું ને એવું બધું હોય અહીંયા બધા આવે ને જો અંદર તમને દેખાડું કેવું છે જો આવું કંઈક અંદર છે અને અહીંયા એક દાદા રે હોય તે છે જો અહીંયા બધો સામાન હોય અહીંયા રાત હોય તો રેવા આવે બધા એમ કે અહીંયા રાત રેવા આવે બધા જો બધા અહીંયા રાત રહેતા હશે ને અંદર અહીંયા પાણી હોય તો આવી જાય ડુંગરા ઉપર ન આવે અને અહીંયા જો ઠામડું છે બધી જો અહીંયા જેને રાંધવું હોય ને તો અહીંયા હોય તો રાંધે અહીંયા રાત અહીંયા બટેટા ને એવું હોય તો લાગે જો હા બધું છે બકલ બધું હોય ખાવણી કેવી છે લાકડાનો હાથો છે હો અને આ કહેતો મમ્મી આ થાળી કહાની ત્રાંબાની મને તો કઈ ખબર ન પડે ને આવો કાંક પટારો છે ખોખું કહેવાય આની અંદર જો બધું રાંધવાનું સામાન છે નો બાટલો પ્રાઇમસ એવું બધું અહીંયા છે અને પતરાની રૂમ છે ખોખું છે અહીંયા જો ઉપર ટાંકી હોય તે છે ટાંકી દેખાડું જો આ ટાંકી છે ટાંકો કહેવાય આ ટાંકો છે ખુલશે ફોન નો વહી જાય પાણી નથી બીજે ત્યાં કરશે અને અહીંથી વ્યૂ કેવો આવે તમને વ્યૂ બહુ મસ્ત આવે છે ફરતો દરિયો અને વચ્ચે ડુંગરો છે અહીંયા કોણ કોણ આવ્યું છે અને ડુંગરાના વચ્ચે આ દાદા છે અને જો વેળ છે ને જાય છે બહુ મોટો દરિયો છે મારા મમ્મી આમ જાય છે ખીચડો છે ને જવાર લીધી ને તો આપણે છે ને પ્રસાદ લઈ લઈએ મારી માસી છે ને અહીં શાક બનાવે છે મેં તો લઈ લીધી માસી જો શાક બનાવી નાખ્યું છે ધરવા શાક ધરવા જાય છે દાદાને અહીં છે ને દાદા જે છે ને એને એમ કીધું છે કે શાક ને એવું બનાવવાનું તે રોટલી ને શાક મારી મમ્મી જો બનાવે છે મારી મમ્મી ને મારી માસી
માસી બનાવે છે